નમસ્કાર દર્શક મિત્રો, આજે એક અનોખી અને ઐતિહાસિક રમતિયાળ ઘટના સાથે જોડાયેલી ખાસ ખબર લઈને આવ્યા છે। ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ નવસારી જિલ્લા એસોસિએશન અને બિલીમોરા લાયન્સ ક્લબ દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2025ના રોજ વલ્લભાશ્રમ સ્કૂલ પરિસરમાં માત્ર મહિલાઓ માટે રેપિડ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજ સુધી ગુજરાતમાં ખાસ કરીને માત્ર મહિલાઓ માટે કોઈ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ નહોતી, પરંતુ લાયન્સ ક્લબ ઓફ બિલીમોરાના પ્રમુખ શ્રી ધવલભાઈ શાહના આગ્રહ અને પ્રયત્નોથી આ ઐતિહાસિક શરૂઆત થઈ। આ સ્પર્ધામાં વાપીથી તાપી સુધીની અને 6 વર્ષથી 75 વર્ષની ઉંમરની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પર્ધા 3 વિભાગોમાં યોજાઈ। પ્રથમ વિભાગ 14 વર્ષથી ઓછી ઉંમર, જેમાં મિસિકા અગ્રવાલ સુરત વિજેતા બન્યા। બીજો વિભાગ 18 વર્ષથી ઓછી ઉંમર, જેમાં કિસ્સા મિસ્ત્રી બિલીમોરાએ વિજય મેળવ્યો। ત્રીજો ઓપન વિભાગ 18 વર્ષથી ઉપરની બહેનો, જેમાં ઉન્નતિ ગુપ્તા બિલીમોરા ચેમ્પિયન બન્યા। ખાસ વાત એ રહી કે આ ટુર્નામેન્ટમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નહોતી। મુખ્ય હેતુ હતો મહિલાઓમાં ચેસ જેવી મગજની રમત પ્રત્યે જાગૃતિ લાવવી અને સ્ત્રી સશક્તિકરણને મજબૂત આધાર આપવો। નવસારી એસોસિએશન તથા લાયન્સ ક્લબ બિલીમોરાના પ્રમુખ તરીકે શ્રી ધવલ શાહના આ ઉમદા પ્રયાસને સમગ્ર સમાજ તરફથી અભિનંદન તથા શુભેચ્છાઓ। રિપોર્ટ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા, SPP ભારત ન્યૂઝ।